શામળાજી મંદિર પરિસરમાં આવેલું ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર, જેના ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને વર્તમાન ટ્રસ્ટીના વિવાદનો મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ, જેમાં હાઈકોર્ટે વર્તમાન ટ્રસ્ટીઓને રાહત આપી છે. વર્ષ 2021માં ટ્રસ્ટી પદેથી દૂર કરાયેલા ટ્રસ્ટીએ વર્તમાન 3 ટ્રસ્ટી સામે દાનપેટીની રકમમાંથી ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા 3 ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે મંદિરના 3 ટ્રસ્ટીઓને રાહત આપી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી પર રોક લગાવાઈ. એબીપી અસ્મિતા પર શરત ચૂકથી શામળાજી મંદિરના દ્રશ્યો થયા હતા પ્રસારિત. ત્રિલોકીનાથ મંદિર ટ્રસ્ટ વિવાદ સાથે શામળાજી મંદિરને કોઈ લેવા દેવા નથી. વર્ષ 2021માં ટ્રસ્ટી પદેથી દૂર કરાયેલા ટ્રસ્ટીએ વર્તમાન 3 ટ્રસ્ટી સામે દાનપેટીની રકમમાંથી ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા 3 ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે મંદિરના 3 ટ્રસ્ટીઓને રાહત આપી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી પર રોક લગાવાઈ. એબીપી અસ્મિતા પર શરત ચૂકથી શામળાજી મંદિરના દ્રશ્યો થયા હતા પ્રસારિત. ત્રિલોકીનાથ મંદિર ટ્રસ્ટ વિવાદ સાથે શામળાજી મંદિરને કોઈ લેવા દેવા નથી.